શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે મીઠાની અંદર કાચા વટાણા એ પણ છાલ સાથે શેકીને ક્યારે ટેસ્ટી રેસીપી બનાવી છે? નહીં એકવાર ચોક્કસથી બનાવજો. મારી 100% ગેરંટી છે કે બધા આંગળાઓ ચાટતા રહી જશે. ખરેખર ખૂબ જ સરસ બને છે. મેં પણ ક્યારે વિચાર્યું નહોતું કે આટલી ટેસ્ટી રેસીપી આ રીતે પણ તૈયાર થાય છે. બસ મેં એક આઈડિયા લગાવ્યો અને ફટાફટ આ રેસીપી બનાવી લીધી તો ખરેખર ખૂબ જ સરસ બની. ઘરમાં બધા ખાઈને ખુશ થઈ ગયા. આ માટે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો મેં થોડાક વટાણા લીધા છે. આ જે વટાણા છે 250 ગ્રામ જેટલા છે. હવે પાણીની મદદથી મેં એને સારી રીતે એકવાર વોશ કરી લીધા. હવે કપડાની મદદથી બસ આ રીતે આપણે હલકું પ્રેસ કરીશું કે જેથી ઉપરનું વધારાનું જે પાણી હોય એ દૂર થઈ જાય. થોડું ઘણું પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો તમે આ રીતે હાથમાં લેશો તો બિલકુલ પણ પાણી જેવું નથી લાગતું. આ એકદમ પરફેક્ટ રીતે કોરા થઈ ગયા છે. હવે લઈશું આપણે કોઈ પણ એક માટીની તવી. જો માટીની તવી ન હોય તો લોખંડની તવીનો પણ ઉપયોગ કરી શકાય છે. જે નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ તવી. હવે પાવાટકી જેટલું આની અંદર આપણે મીઠું એડ કરીશું. જે આ મીઠું છે વારંવાર હું બેકિંગ માટે યુઝ કરતી હોઉં છું, એટલા માટે આનો જે કલર છે આ ટાઈપનો છે. જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ પર થોડી વાર માટે આપણે મીઠાને ગરમ કરીશું, 2.5 મિનિટ માટે. 2.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે જે વટાણા છે એ બધા જ વટાણા આપણે આની અંદર ઉમેરી દઈશું. જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ જ રાખવાની છે અને ફાસ્ટ ફ્લેમ ઉપર વટાણાને સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. જે મીઠું છે એ ગરમ છે એટલા માટે તમારે આ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. તો 1 મિનિટ માટે આપણે આને મિક્સ કરી લઈશું ફાસ્ટ ફ્લેમ ઉપર. તો ફ્રેન્ડ્સ 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. જે વટાણા છે પહેલાં કરતાં સોફ્ટ પણ થોડા થઈ ગયા છે. હવે આની અંદર આપણે એડ કરીશું 2 નંગ કાચા ટામેટાં. જે આ ટામેટાં છે ફ્રેન્ડ્સ કડક છે. જે એકદમ સોફ્ટ ટામેટાં આવતા હોય છે એનો ઉપયોગ તમારે નહીં કરવાનો. બને ત્યાં સુધી કઠણ ટામેટાનો ઉપયોગ કરવાનો. હવે ટામેટાને પણ આ જ રીતે આપણે શેકી લઈશું. જે ગેસની ફ્લેમ છે હવે મેં મીડિયમ કરી દીધી છે. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. તો મીડિયમ ફ્લેમ ઉપર 1 મિનિટ માટે આને ફરીથી આપણે કૂક કરીશું. ટામેટાને બહુ જ ઓવર કૂક કરવાની જરૂરિયાત નથી. આ રીતે મીઠામાં શેકવાથી જે રેસીપીની મીઠાશ હોય છે ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે. 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આની અંદર 3 નંગ તીખા લીલા મરચાં અને 3 નંગ ડુંગળી એડ કરીશું. ડુંગળીના ફૂતરા દૂર કરીને તમારે આની અંદર ઉમેરવાના. હવે સારી રીતે આને પણ આપણે મિક્સ કરીશું. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ જ રાખી છે. હવે બહુ જ વધારે પડતું આને કૂક કરવાની જરૂરિયાત નથી. ફક્ત 1 મિનિટ માટે ફરીથી આને આપણે આ રીતે કૂક કરીશું. ફ્રેન્ડ્સ ખરેખર ઘરમાં આ જે શેકાય છે એની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. જે ગેસ છે મેં બંધ કરી દીધો છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું કેમ કે 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો 1 વાટકી ભરીને મેં લીધા છે કાચા વટાણા. આ બાફેલા નથી, કાચા વટાણા છે. હવે જે વાટકીની મદદથી તમે વટાણા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી આપણે આની અંદર થોડું થોડું કરીને પાણી એડ કરીશું. અત્યારે ફક્ત મેં પા વાટકી જેટલું જ પાણી એડ કર્યું છે. હવે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આને સારી રીતે ક્રશ કરી લઈશું. તો જુઓ મેં આને ક્રશ કરી લીધું છે આ ટાઈપનું. હવે આપણે ફરીથી પા વાટકી જેટલું પાણી એડ કરીશું અને આને ફરીથી ક્રશ કરી લઈશું. આની અંદર એકી સાથે બહુ જ બધું પાણી એડ નહીં કરી દેવાનું કેમ કે આપણે એકદમ પાતળી પેસ્ટ તૈયાર નથી કરવાની. ચાલો જોઈ લઈએ. જે ટામેટા ડુંગળીને છે હજુ ગરમ જ છે અને ઉપર જે મીઠું છે એને દૂર કરવા માટે કોઈ પણ એક બાઉલ લઈ લઈશું. તેની અંદર પાણી એડ કરીશું અને તેની અંદર ટામેટા ડુંગળી અને મરચાં એડ કરીશું. હવે હાથની મદદથી આ રીતે તમે હલાવશો તો પણ એ ઝડપથી મીઠાને છોડી દેશે. હવે ટામેટા ઉપરની છાલ આપણે દૂર કરી દઈશું. એકદમ ઇઝીલી આ છાલ દૂર થઈ જતી હોય છે. જે મીઠાવાળું પાણી હતું મેં ફેંકી દીધું. બીજું શુદ્ધ પાણી લીધું છે અને તેની અંદર આપણે વટાણા એડ કરીશું. આને પણ જુઓ આ રીતે તમે થોડુંક મિક્સ કરશો તરત જ જે મીઠું છે એ દૂર થઈ જશે. તમે એકદમ ઓછા મીઠાની અંદર પણ આને શેકી શકો છો. 5 થી 6 ચમચી જેટલું લેશો તો પણ ચાલશે. હવે બસ વટાણાના જે ફોતરા છે એને આપણે દૂર કરી દઈશું અને જે દાણા છે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જો આ રીતે શેકવાથી જેનો કલર છે કેટલો સરસ બજાનો ગ્રીન થઈ જતો હોય છે. ફ્રેન્ડ્સ મેં આ વટાણાનો ટેસ્ટ કર્યો. જો તમે એમનેમ પણ ખાશો આ રીતે શેકીને તો ખરેખર ખાવાની મોજ પડી જશે. જે વટાણા ક્રશ કર્યા હતા એક વાટકીની અંદર મેં નીકાળી લીધા છે. હવે ડુંગળીને આપણે મોટા ટુકડામાં કટ કરી લઈશું. હવે તે જ રીતે ટામેટાને પણ મોટા ટુકડામાં કટ કરી લેવાના. હવે આની અંદર જે આપણે મરચાં શેકીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને બસ આને સારી રીતે ક્રશ કરી લઈશું. પાણી બિલકુલ પણ એડ કરવાનું નથી. તો જુઓ સરસ મજાની મેં આની પ્યુરી તૈયાર કરી લીધી છે. હવે આપણે લઈએ એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો તમે ઉપયોગ કરી શકો છો. 4 થી 5 મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરીશું.
તેલ સામાન્ય ગરમ થાય તરત જ આપણે બટાકાની ચિપ્સ એડ કરીશું. મેં બાફેલા બટાકાનો ઉપયોગ નથી કર્યો, કાચા બટાકાનો જ ઉપયોગ કર્યો છે. એક મોટી સાઇઝનું કાચું બટાકું લીધું, છાલ દૂર કરી લીધી અને આ ટાઈપના એકદમ ઝીણા ટુકડાઓમાં મેં આને કટ કરી દીધું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે આ રીતે ફાસ્ટ રાખવાની. થોડુંક તેલ સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ અથવા તો ધીમી કરી દઈશું કે જેથી આ નીચે ચીપકે નહીં. 80થી 90% બટાકું કૂક થઈ જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. અને કૂક કરતાં વધારે ટાઈમ નથી લાગતો. આને કૂક થતાં મારે 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. જુઓ, આ રીતે તમે તાવેતાની મદદથી હળવેથી પ્રેસ કરશો તરત જે બટાકું છે કટ થઈ જશે. મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ ગયું છે. હવે આપણે ઝારાની મદદથી બટાકાની જે ચિપ્સ આપણે તૈયાર કરી છે કોઈ પણ એક પ્લેટની અંદર આને નીકાળી લઈશું. હવે તે જ તેલની અંદર આપણે એડ કરીશું જે વટાણાની પ્યુરી આપણે તૈયાર કરી છે. બધી જ પ્યુરી મેં આની અંદર ઉમેરી દીધી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. જે ગેસની ફ્લેમ છે અત્યારે મેં ફાસ્ટ રાખી છે થોડી વાર માટે, અડધી મિનિટ માટે, અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું. જુઓ, સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. તેલ છૂટું પડવામાં ફક્ત 1 મિનિટ જેટલો જ ટાઈમ લાગ્યો છે. હવે આપણે આની અંદર જે ટામેટા, ડુંગળી અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી બધી જ પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું અને આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એક વાત તો હું તમને ચોક્કસથી કહી શકીશ, જો એકવાર તમે આ રેસીપી બનાવી લીધી તો હોટલમાં જવાનું તો ભૂલી જ જશો. ખરેખર ફ્રેન્ડ્સ, લાસ્ટમાંનો લુક જોજો અને ત્યારબાદ મને કહેજો કે ખરેખર જે રેસીપી છે તમને કેવી લાગી અને કેવી બની છે. હવે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા પાવડર અને 1 ચમચી ભરીને મેં ગરમ મસાલો એડ કર્યો છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું. વટાણાની અંદર જે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેર્યું હતું, બાકીનું અડધી વાટકી જેટલું પાણી મેં બચાવીને રાખ્યું હતું, જે આ પાણી છે આપણે આની અંદર ઉમેરી દઈશું, અડધી વાટકી જેટલું. હવે સારી રીતે એકવાર મિક્સ કરી ઢાંકણ ઢાંકી જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી છે. મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર માટે આને કૂક કરીશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી. ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ભરીને મેં ખાંડ એડ કરી છે અને ત્યારબાદ 1 મોટી ચમચી ભરીને જે મલાઈ આવતી હોય છે દૂધ ઉપરની, બસ આ એ જ છે, ઘરની મલાઈનો મેં ઉપયોગ કર્યો છે. છતાં પણ જે રેસીપી છે એનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ મજાનો એકદમ ક્રીમી તૈયાર થતો હોય છે. હવે આપણે એડ કરીશું આની અંદર શેકેલા વટાણા. સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ બટાકાની જે ચિપ્સો આપણે તૈયાર કરી હતી આની અંદર ઉમેરી દઈશું. હવે મેં 2 મોટી ચમચી ભરીને તેલને ગરમ કર્યું હતું. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે એડ કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. તો અડધી ચમચી ભરીને મેં કાશ્મીરી લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કર્યો છે. હવે વઘાર આપણે આની અંદર એડ કરી ઢાંકણ ઢાંકી દઈશું. જુઓ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ આનો કલર પણ આવે છે અને સરસ મજાનો લુક પણ આવે છે. હવે એકવાર આને મિક્સ કરી લઈશું. હવે થોડી કોથમીર એડ કરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ રીતે આ રેસીપી તૈયાર હશે. આ જે રેસીપી છે ભાત સાથે બહુ જ સરસ લાગતી હોય છે. તમે આને રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તેની સાથે પણ બહુ જ સરસ જ લાગશે. જુઓ ફાઇનલ આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, વાવ, બની છે ને એકદમ ટેસ્ટી, લાજવાબ. મોઢામાં ફ્રેન્ડ્સ મારે તો પાણી આવી ગયું. ચાલો ફટાફટ હું આનો ટેસ્ટ કરી લઉં અને તમને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. ઓ વાવ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. હું ચમચીથી જ આ રેસીપી ખાઈ જાઉં એટલી સરસ મજાની ટેસ્ટી અને લાજવાબ બની છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.